આજે આપણે વાત કરવાની છે શીતળામાની। જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એક ગામ હતું। એક ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ રહેતા હતા। દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી। નાની વહુ સીધી, સાદી અને ભલી અને ભોળી હતી। શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ શેઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ। હજી રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું મૂકી છોકરા પાસે ગઈ અને છોકરાને ધવરાવી ઘોડિયામાં સુવરાવી ત્યાં પોતે ચોખા ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા। ત્યારે નાની વહુનો સૂલો જગતો હતો। ત્યારે શીતળામાં એ જોઈને ક્રોધિત થયા અને શીતળામાં ચૂલામાં આલોટવા મળ્યા અને દાઝી ગયા। આથી શીતળામાએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો। શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો। હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે। આથી તે રડવા લાગી। એને રડતી જોઈને જેઠાણી અને સાસુ આવ્યા। આવીને બંને જોયું અને નાની વહુને કહ્યું, રાતે તું ચૂલો મૂકીને સૂઈ ગઈ હતી ને, તેથી તારે ઉપર શીતળામાં કોપમાન થયા છે। તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ। માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને હજીવન કરશે। સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળામાની પાસે ચાલી। ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું। એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ। ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ, તું શા માટે રડે છે એ તો કે। એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપ્યા છે, માટે શીતળામાની માફી માંગવા જાઉં છું। ત્યારે તળાવમાંથી અવાજ આવ્યો, તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે ને, મારા તળાવનું પાણી પીનાર કેમ મરી જાય છે। નાની વહુ તો પાણી પીધા વગર માથે ટોપલો લઈને આગળ ચાલી। થોડેક દૂર ગઈ ત્યાં જ રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાના ગળામાં ઘંટીનું એક પડ હતું। તેઓ બંને એકબીજાને માથે મારીને લડતા હતા। નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થઈ ગયા અને નાની વહુને પૂછ્યું, દીકરી, તારી આંખમાં આંસુ કેમ છે? નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું। આખલા કહે છે, તો દીકરી, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે, અમે શા માટે લડીએ છીએ। સારું કહી નાની વહુ તો આગળ ચાલવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં જ એક બોરડીની નીચે મેલી ગયેલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી। એને જોઈને ડોશીએ કહ્યું, હે દીકરી, મારું માથું જોઈ દે ને, તારો ટોપલો નીચે ઉતારીને તારા છોકરાને લાવ, હું ખોળામાં રાખું, તું મારું માથું જોઈ દે ને, મને બહુ ખંજવાળ આવે છે। આ સાંભળી નાની વહુને દયા આવી। એને ટોપલો નીચે મૂક્યો અને ડોશીનું માથું જોવા બેસી ગઈ। ઘણીવાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું। એમાંથી ઘણી લીખો અને જીવો કાઢીને ડોશીનું માથું ઠાર્યું। આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ અને નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું, દીકરી, જેવું તે મારું માથું ઠાર્યું ને એવું તારું પેટ ઠરશે। ત્યારબાદ ડોશીના ખોળામાં છોકરો હજીવન થઈ ગયો અને રમવા મળ્યો અને નાની વહુ તો વર્તી ગઈ અને તેને કહ્યું, તમે જ શીતળામાં છો। નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલની માફી માંગી। શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકીને એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો। પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું। ત્યારે શીતળા માતાએ કહ્યું, દીકરી, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી। એ બહુ અદેખી હતી। એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા માટે આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે। એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપ અને પછી તું પાણી પી તો પશુ પક્ષીઓ અને વટે માર્ગો એનું પાણી પી શકશે। પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી। ત્યારે શીતળા માતાએ કહ્યું, દીકરી, એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા। એમને ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા, એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે। તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ તો તેઓ સંપીને રહેશે। આટલું કહી શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી। ચાલતી ચાલતી તે જે આખલાઓ લડતા હતા તે આવી અને છોકરાઓને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી। આખલા પાસે આવીને એને વાત કરી અને પછી એને ઘંટીના પડ કાઢી નાખ્યા। આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને
એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુને આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે આવ્યું. ત્યાં આવીને એને તળાવને બધી જ વાત કરી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા મળ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘેર આવી. ઘેર આવીને એનો તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં જ મૂકી દીધો. આથી તેને સાસુ રાજી રાજી થઈ ગયા. પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ દીકરા આ બધું કેવી રીતે થયું? એટલે નાની વહુએ બધી વાત કહી. આ સાંભળી જેઠાણીને પણ સુતરામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણછટ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમય જતા ક્યાં વાર લાગે છે. બીજા જ વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછટ પણ આવી. એને પણ જાણી જોઈને રાંધણછટની રાતે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ. એવામાં સુતરામા ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈને એ તો ગુસ્સે થયા અને તેમાં આલોટ્યા અને દાજ્યા. એટલે સુતરા માતાએ તો જેઠાણીને શાપ આપ્યો, જેમ મારું શરીર બળ્યું એમ તારું પેટ બળશે. અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયું હતું. એ તો રડતા રડતા બધી વાત સાસુને કહી. સાસુએ તો એમને લડ્યા. પછી કહ્યું, જા તું પણ નાની વહુની જેમ સુતરામાને મનાવવા માટે જા. એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં મૂકી નીકળી. આગળ પેલું તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાને ટોપલામાં ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો જ અવાજ સંભળાયો, પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. આથી એને પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહી, હું ગમે ત્યાં જાઉં, એની તમારે શી પંચાત? આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ વધી. ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ બોલી, હું ગમે ત્યાં જાઉં, એની તમારે શી પંચાત? આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને ત્યાંથી આગળ નીકળી. આગળ જતા પેલી મેલી ગયેલી ડોશી મળી. એ બોવડી નીચે બેઠી હતી, માથું ખંજવાળતી હતી. એને જેઠાણીને આવેલી જોઈને કહ્યું, સારું થયું તું આવી ગઈ. મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે. ચાહે મારું માથું ખંજવાળી આપને અને જુઓ અને લીકો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી, તમારા જેવી મેલી ગયેલી ડોશીનું કામ કરવા હું નવરી નથી. હું તો સુતરા માતાની શોધમાં જાઉં છું. આમ કહી એ તો ચાલી નીકળી. એ બહુ ભટકી પણ એને સુતરા માતા ક્યાંય ન મળ્યા. એ તો મરેલા છોકરાને લઈને પાછી આવી. જેઠાણી એના લક્ષણોને લીધે દીકરો ખોઈ બેઠી. એ સુતરામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સ ઉપર જઈને જય સુતરામાં જરૂર લખજો.